પેટે પાટા બાંધી કર્યું વાવેતર, જો કે પાણીએ વરસાવ્યો કાળો કહેર। અત્યારે ઘરે પૈસા પણ નથી, ખાવાનું અનાજ ને બધું પલળી ગયેલું છે। આ ખેતી જ પોસાય એમ નથી, પાક બચે એવું લગી રહે નથી, હાવ ટોટલ પાક ફેલ છે। ખેતરોમાં પાણી ઘણા બધા ભરાઈ ગયા છે। આ વેદના છે એ ખેડૂતોની જેમણે પોતાનો પાક ગુમાવ્યો છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ હજુ કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા અને જ્યાં પાણી ઓસરી ગયા છે ત્યાં પાક નથી બચ્યો। આજે અમારી ટીમ પહોંચી પાટણ જિલ્લામાં। પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અમારી ટીમ ખેડૂતોને મળી અને તેમની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કર્યો। પહેલા અમારી ટીમ પાટણના સમી પહોંચી। ખેતરમાં જવાનો રસ્તો જ ન હતો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડતું હતું। એટલે ટ્રેક્ટરની મદદથી અમે ખેતરમાં પહોંચ્યા। પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર ન્યૂઝ 18ની ટીમ પહોંચવા જઈ રહી છે। ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તાર છે વઢિયાર પંથકનો સમી તાલુકાના ગામના વિસ્તાર છે, જ્યાં જે જગ્યાએ સ્થળ છે તે જગ્યાએ પાણી જોવા મળ્યું છે, એટલે કે જળ ત્યાં પ્રવાહી જોવા મળ્યું છે। એટલે ચોક્કસ કહીએ કે આ પાણીની અંદર ખેડૂતોની તમામ મહેનત તેમજ જીવન પૂંજી ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતોએ જે મહા મહેનતે જે પાકોનો ઉછેર કર્યો હતો, પરંતુ પાછળથી અવિરત વરસાદ જે આવ્યો હતો તેના કારણે ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પાટણ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે। વઢિયાર પંથકના સમી તાલુકાના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા, ક્યાંક ઘૂંટણ સુધી તો કેટલાક ખેતરમાં કમર અને માથા સુધીના પાણી છે। અમે પણ જ્યારે ખેતરમાં પહોંચ્યા તો દ્રશ્યો કંઈક આવા હતા। પાણી ભર્યા હોવાના કારણે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટરની સવારી કરીને હવે સમી વિસ્તારના ખેતરો સુધી ખૂંદવા નીકળી છે। એટલે દ્રશ્યો બતાવીશ તમને કે સમી વિસ્તારમાં લગભગ 50,000 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે, જેમાં ખેડૂતોએ મહા મહેનતે પૈસા ક્યાંક આડા હારવા કરીને પણ વાવેતર કર્યું હતું કે કંઈક પાક ઉપજશે તો ઘરનો પરિવારનું ગુજરાન ચલાવી શકશે। કોઈએ ક્યાંક દીકરા દીકરીના અવસરે પણ ક્યાંક નક્કી કર્યા હતા કે ચોમાસું સિઝન આવશે તો ક્યાંક અવસર કરશું, પરંતુ ચોમાસું હજુ અડધું બાકી છે અને ખેડૂતો જળમગ્ન બની ગયા છે। એટલે ખેડૂતોની જે મહેનત હતી તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતોનો દાવો છે કે ખેડૂતોનો તમામ પાક પાણીમાં છે। આ પાણી ઓસરતા 20 થી 30 દિવસ લાગશે, એ પણ જો વરસાદ ન આવે તો। 30 દિવસ બાદ ખેડૂત ખેતરમાંથી જે પાક નિષ્ફળ થયો છે તેને કાઢશે, ફરીથી ખેડ કરશે અને વાવેતર કરશે। આમ 2 મહિનાથી વધુ સમય આ કામમાં જતો રહેશે, ત્યાં તો નવી સિઝન આવી જશે। એટલે કે આ તો પૈસાનું પાણી થઈ ગયું। જેથી ખેડૂતોએ સર્વેની માંગ કરી છે, જેથી નુકસાનીનું વળતર તેમને મળી શકે। અત્યારે ખેતરોમાં તો કેળા હમણાં, સાતી હમણાં, ઘરા હમણાં એવા પાણી ભર્યા છે અને અમારી પરિસ્થિતિ બહુ દયનીય છે। તો એમ કે સરકાર સહાય કરે સારું। અત્યારે આવતા તહેવારો અમારે પણ કઈ રીતે ગણેશ ચતુર્થી છે, નવરાત્રિ છે, એ કઈ રીતે ઉજવવી, પણ એ પણ મુશ્કેલી છે। અત્યારે ઘરે પૈસા પણ નથી, ખાવાનું અનાજ ને બધું પલળી ગયેલું છે। સમી તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 21% વરસાદ નોંધાયો છે। ખેડૂતોએ ઘણી આશા સાથે 49,150 હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર કર્યું, પરંતુ વરસાદી કહેરના કારણે પાક પાણીમાં ડૂબી ગયો। ખેડૂતોનું કહેવું છે કે આ નુકસાનીની ભરપાઈ હાલ થઈ શકે તેમ નથી। અહીંયા અમારે મુખ્યત્વે ચોમાસું પાકમાં એરંડા, કપાસ, તુવેર, અડદ જેવા પાકો અને પશુઓ માટે ઘાસચારા માટે વાવેતર કરેલું હતું, પરંતુ આટલા અતિવરસાદથી અમારે પાણીમાં અહીંયા ખેતરોમાં પાણી ઘણા બધા ભરાઈ ગયા છે, જેથી અમારે પાક બધો અમારો નિષ્ફળ ગયો છે। અમારે મુખ્યત્વે બધું પશુપાલન અને ખેતી ઉપર જ અમારું ગામ આખું આધારિત છે, પરંતુ પાક નિષ્ફળ જવાના કારણે અમારી હાલત હાલ બહુ ગંભીર થઈ ગઈ છે। ખેડૂતોએ ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખીને પાકનું વાવેતર કર્યું, પરંતુ પાણીએ પાકની પથારી ફેરવી દીધી। ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી। બીજું વારામાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે। હવે અમારા કાંઈ કાંઈ રહ્યું નહીં। તમે સહાય આલો તો બરાબર, નકે અમારે શું રીતે જીવન ગાળવું એ મુશ્કેલીમાં છીએ। અત્યારે તો અમને પાણી સિવાય કાંઈ દેખાતું નથી।
પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંત અને ભાદરવાની શરૂઆતથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. છેલ્લા 15 દિવસમાં જિલ્લામાં સિઝનનો 46% વરસાદ ખાબક્યો. અવિરત વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. સમી ઉપરાંત શંખેશ્વર તાલુકામાં પણ વરસાદે તારાજી સર્જી. શંખેશ્વર તાલુકામાં 29,662 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું, પરંતુ આમાંથી હજારો વીઘા હેક્ટર જમીનમાં હાલ પાક ડૂબેલો છે. વરસાદ અતિશય વરસવાથી તમામ ખેતીના પાકો નિષ્ફળ ગયા છે, જેવા કે કપાસ, જુવાર, એરંડા, તુવેર, સંપૂર્ણ પાક નિષ્ફળ છે. ના પાણી હજુ લગભગ 25-30 દિવસ સુધી નીકળી શકે એમ નથી. અત્યારે હાલ ખેતરોમાં કેડ હમણાં પાણી ભર્યા છે. પાક બચે એવું લગી રહી નથી. હાવ ટોટલ પાક ફેલ છે. 100% પાક ફેલ છે. ખેડૂતો પર આવેલી આફતના આકાશી દ્રશ્યો જુઓ. આકાશી દ્રશ્યોમાં જમીન કરતાં જળ વધુ જોવા મળી રહ્યું છે. અમે અહીં એક ખેતર પહોંચ્યા જ્યાં કપાસ વાવેલો હતો. હવે તમે જ જુઓ શું હાલ થયા છે આ કપાસના. કપાસનું વાવેતર કર્યું છે. મહત્વનું છે કે શંખેશ્વર તાલુકામાં લગભગ 8,000 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું છે. દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે આટલા સુધી ઊંડામાં કપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો, એટલે કે જે મૂળ છે મૂળથી લઈને પત્તા સુધી તમામ પત્તા કોવાઈ ગયેલા છે. એટલે કે અત્યારની દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે કે તમામ કપાસનો પાક છે તે સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હોય. એટલે ખેડૂતો પણ ક્યાંક માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આવે. બીજી બાજુ મહત્વનું છે કે જે પ્રમાણે ખેતરોમાં પાણી ભર્યા છે તે જોતાં હજુ સુધી 20 થી 25 દિવસ સુધી આ પાણી ઓસરશે નહીં, એટલે કે ખેડૂતોને આવતા રવિ પાકમાં પણ ક્યાંક મુશ્કેલી ઊભી થઈ શકે છે. આમ વારંવારની નુકસાનીથી કેટલાક ખેડૂતો હવે કંટાળ્યા છે. કહી રહ્યા છે કે ખેતી હવે ખોટનો ધંધો બની ગઈ છે. હવે નવો પાક વાવવા માટે પૈસાની જરૂર પડે. વીઘે 15, 20, 25 હજારના ખર્ચા છે. આ ખેતી જ પોસાય એમ નથી. આવી પરિસ્થિતિ છે. જે ગામડાઓમાં અમે પહોંચ્યા ત્યાં તંત્ર હજુ સુધી નથી પહોંચ્યું. અમે જ્યારે પહોંચ્યા ત્યારે ખેડૂતો ગડગડા થયા, પોતાની આપ વીતી જણાવી. અને 90% જમીન ખેતરમાં જવા માટેના રસ્તાઓ પર ક્યાંક હમણાં પાણી ભરાયેલ, ખેતર જવાની કોઈ પરિસ્થિતિ હાલ નહીં. અને ખેડૂત આ મીડિયાવાળા અને અમે બધા પાણીમાં ઊભા રહીને આ બધું રિપોર્ટિંગ કર્યું અત્યારે હાલ. એટલે મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કે અમારું એ લોકોએ તો સાંભળ્યું, સરકાર તો હાલ કોઈ સાંભળવા આવી નથી. અરવલ્લી જિલ્લામાં પણ ખેડૂતોના હાલ બેહાલ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મોડાસા તાલુકામાં વરસાદ પડ્યો, જેને લઈ મોડાસાના ઉમેદપુરના ખેતરો પાણીમાં ગરકાવ છે. ખેડૂતોનો દાવો છે કે વરસાદ તો પડે છે, પરંતુ ક્યારેય આટલા પાણી નથી ભરાતા. એનું કારણ છે કે જ્યારથી રેલવે લાઇન આવી છે ત્યારથી આ પાણી ભરાવાનું શરૂ થયું છે અને ત્યારથી જ પાણીનો નિકાલ પણ નથી થતો. તંત્રના વાંકે ખેડૂતોએ નુકસાની વેઠવી પડે છે. અને રેલવે ખાતાવાળાને પણ જાણ કરી, એમને પણ કોઈ જવાબ ના આપ્યો અને એ બધું પાણી પાછું આવી અને અમારી 15 વીઘાની મફળીની અંદર બધું ફરી વળ્યું છે. આરોપ છે કે રેલવેના અધિકારીઓએ ન સાંભળતા ઉમેદપુરના 5 થી વધુ ખેડૂતોની 20 વીઘા જમીન તો ડૂબમાં જતી રહી. હાલ તેમણે મગફળીનો પાક લીધો છે, પરંતુ ઉત્પાદન મળે તેમ નથી, જેથી ખેડૂતોએ વળતરની માંગ કરી છે. આ તરફ પોરબંદર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું. ખેતરો બેટમાં ફેરવાયા, પાક નષ્ટ થઈ ગયો, જમીનનું મોટા પાયે ધોવાણ થયું. કુતિયાણાના ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પણ અપાયું. લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ પણ કરાઈ છે. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના ગામોમાં ભાદર, વેણુ, ઓજત, મીણસર સહિતની નદીઓના કારણે 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ, જેમાં ખેડૂતોને જમીનનું ધોવાણ તથા પાકને નુકસાન થયું છે. વર્તુ 2 ડેમના કારણે બરડા પંથકના અનેક ગામના ખેતરો ધોવાયા છે, જેને લઈ ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા સર્વે કરી સહાયની માંગ કરાઈ છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિત નેતાઓએ કુતિયાણાના કસ્ટમ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. આપણે બધા જાણીએ છીએ કે ભાદરના કારણે કુતિયાણા, રાણાવાવ અને પોરબંદરના જે ગામો છે એ ગામોની પરિસ્થિતિ કેટલી અને કેવી થાય છે. એવી જ રીતે પોરબંદર જિલ્લાના વર્તુકાંઠાના ગામો છે એની પરિસ્થિતિ કેવી થાય છે આપણે બધાયને ખબર છે, પણ મામલતદારને ખબર ના હોય તો સરકારને શું ખબર હોવાની છે. એટલે અત્યારે અમે મામલતદારને એક રજૂઆત કરી છે કે જે ભાદરકાંઠાના ગામો છે એની તાત્કાલિક એનો સર્વે કરવામાં આવે અને ખાસ મહત્વનું એ છે કે આખું પોરબંદર જિલ્લાને લીલું દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. આ અમારી મુખ્ય માંગ હતી કે તાત્કાલિક જે પણ પ્રકારના નુકસાન થયા છે
એ પ્રકારનું સર્વે કરીને એમને સહાય કરે અને જ્યાં સુધી સહાય ના કરે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ ખેડૂતોની સાથે છે, ખેડૂતો એમની સાથે છે, એટલે અમે લડાઈ સતત કરતા રહીશું. આ તરફ રાજકોટ તેમજ જિલ્લામાં જુલાઈ ઓગસ્ટમાં પડેલ ભારે વરસાદે તારાજી સર્જી. વરસાદના કારણે ખેડૂતોના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું. અતિભારે વરસાદના કારણે લીલા દુષ્કાળની સ્થિતિ છે. ત્યારે પડધરી તાલુકાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાની અંગે રજૂઆત કરી. ખેડૂતોના એરંડા, કપાસ, તુવેર તેમજ લીલા શાકભાજીને પણ નુકસાન થયું છે. ખેતરોનું વરસાદમાં ધોવાણ થયું છે, જેને લઈ ખેડૂત હિત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા માટે પણ રજૂઆત કરી છે. હવે આ દ્રશ્ય જુઓ. આ દ્રશ્યો ખેડૂતો માટે આફત લઈને આવ્યા છે. કચ્છના અબડાસામાં કેરવાંઢનો જર્જરિત કોસા ડેમનો પાળો તૂટતા ખેડૂતો પર આફત આવી. પાળો તૂટી જતા ડેમનું પાણી આસપાસના 5 ગામના ખેડૂતોના ખેતરમાં પ્રવેશી ચૂક્યું છે, જેથી ખેડૂતોનો મહામૂલો પાક પાણીમાં ગરકાવ થયો છે. આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં ડેમનું સમારકામ કરવામાં ન આવ્યું. ખેડૂતોનું કહેવું છે કે જો તંત્રની જાડી ચામડીના અધિકારીઓએ પાણી પહેલા પાળ બાંધી હોત તો ખેડૂતો નુકસાનીથી બચી શક્યા હોત. ખેડૂત છે ને એની રોજીરોટીનો સવાલ છે, પણ આજ તૂટી ગયો. પાણી વર્ષી 8 દિવસ ત્યાં બંધ થયો ને પાછળ તૂટ્યો. ક્યાં ગામના ખેડૂત છે? કેરવાંડ, વડસર, છસરો, ઓસા અને 4 ગામના ખેડૂત છે. આ અમારો ડેમ હમણાં તૂટી ગયો છે અને વચ્ચે અમે અરજી કરી હતી રિપેરિંગ માટે. એમાં કોઈ અધિકારી જોવા નહોતા આવ્યા અને હમણાં હવે તાત્કાલિક ધોરણે આ કામ થાય એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ. આમ ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ખેડૂતોને નુકસાની જ નુકસાની છે. ત્યારે જરૂરી છે કે તંત્ર સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર આપે.